ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજા અને પદ્મિનીબા વાળા વચ્ચે ચાલી રહેલા વિવાદ તથા પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થા। ન્યૂઝ 7 ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પરમાર ભગીરથ છે। ગુજરાત રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજપૂત સમાજ અને ભાજપના મહિલા ધારાસભ્ય રીવાબા જાડેજા વચ્ચેનો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે। ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળાએ ધારાસભ્ય રીવાબા જાડેજાને ખુલ્લું 48 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। મળતી માહિતી મુજબ ક્ષત્રિય આંદોલન અને સમાજ સંબંધિત મુદ્દાઓને લઈને પદ્મિનીબા વાળાએ રીવાબા જાડેજા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે। પદ્મિનીબાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે જો 48 કલાકની અંદર રીવાબા જાડેજા સમાજની સમક્ષ આવીને પોતાના વલણ અંગે સ્પષ્ટતા નહીં કરે તો આવનારા દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। આ અલ્ટિમેટમને કારણે રાજકીય વર્તુળમાં ધમાસાણ મચી ગયું છે। બીજી તરફ દેશભરમાં સતત ગાજી રહેલા પેપર લીક કાંડને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વિવાદ વચ્ચે હવે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। દેશભરમાં વિવિધ ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓને પગલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને મોટું આશ્વાસન આપ્યું છે। વડાપ્રધાને જણાવ્યું છે કે દેશના કરોડો યુવાનોના ભવિષ્ય સાથે રમતો ખેલ હવે સહન કરવામાં આવશે નહીં। દેશમાં ટૂંક જ સમયમાં એક એવી મજબૂત અને પારદર્શી એજ્યુકેશન સિસ્ટમ તૈયાર કરવામાં આવશે જેથી પેપર લીક જેવી સમસ્યાઓ અને ઘટનાઓ પર કાયમી બ્રેક લગાવી શકાય। ન્યૂઝ 7 ઇન્ડિયા, પરમાર ભગીરથ સિંહ।